શરૂ માંજલપુરમાં સૂર્યદર્શન ફાટક પાસે રોડ પરથી કોબરાનું રેસ્ક્યુ. કોબરા સાપ 1 કલાક સુધી રોડ પર બેઠો હતો. જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સૂર્યદર્શન ફાટક પાસે કોબરા સાપ 1 કલાક સુધી રોડ વચ્ચે બેઠેલો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી સંસ્થાના વોલેન્ટિયર્સ દ્વારા જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ જમીનમાં બફારો ઉકળાટ થતાં સરીસૃપ જીવો જે જમીનમાં દર બનાવીને રહેતા હોય છે તે તથા જળચર જીવો પાણી ભરાતા બહાર નીકળી આવે છે. શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ચોમાસાની સિઝનમાં મગર તો બીજી તરફ ઝેરી તથા બિનઝેરી પ્રકારના સાપ, કોબરા, વીછી, મોનિટર લિઝાર્ડ જેવા જીવો રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે. ત્યારે ગુરુવારે રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન ફાટક પાસે રોડની વચ્ચે એક ઝેરી કોબરા બેસી જતા અહીંથી પસાર થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 1 કલાક સુધી રોડ વચ્ચે કોબરાની બેઠકથી રસ્તે પસાર થતા લોકો અટકી ગયા હતા. બનાવની જાણ જીવદયા પ્રેમી સંસ્થાને થતાં સંસ્થાના કાર્યકરોએ આવી થોડીક જહેમત બાદ આ ઝેરી કોબરાનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.